તો નમસ્તે ફ્રેન્ડ, મને ખબર છે હું બહુ દિવસ પછી વિડીયો બનાવી રહ્યો છું, કેમ કે કામમાં બહુ વ્યસ્ત હોઉં છું, એટલા માટે વિડીયો બનાવી શકતો નથી. પણ આજે વિડીયો લઈને આવી ગયો છું. તમે થંબનેલમાં જોયું કે આપણે શેના પર આજે વિડીયો બનાવવાના છીએ. તો હા, આપણે આવી ગયા છીએ અત્યારે રિવરફ્રન્ટ. એ જોઈ શકો છો પાછળ. તો આપણે અત્યારે રિવરફ્રન્ટ છીએ અને ત્યાંના માટે વિડીયો બનાવવાના છે કે મોદીજી આવવાના છે. કેટલો ટાઈમ હજી તો 1-2 કલાક લાગશે એમને આવતા આવતા. પણ આપણે લોકો અહીંયા પહેલાંથી જ આવી ગયા છે. તો કેવી રીતે ત્યાંનું એમનું સ્વાગત કરવા માટે કેવી રીતે ત્યાં ડેકોરેશન કર્યું છે બધું તમને વિડીયોમાં બતાવીશ. અને આ બ્લોગ બહુ દિવસ પછી બનાવશું તો પ્લીઝ સપોર્ટ આપજો, કેમ કે સમય બહુ થઈ ગયો છે. તો પણ જેવા વ્યૂઝ આવતા નથી મારે, તો પ્લીઝ સપોર્ટ આપજો વિડીયોમાં. અને જે બ્રિજ છે અટલ બ્રિજ, એમના ઉપર આજે મતલબ કે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ. તો પ્લીઝ સપોર્ટ આપજો. બાય. મિત્રો, હજી સુધી મોદીજી અહીંયા આવ્યા નથી. તમે જોઈ શકો છો આપણે અત્યારે રિવરફ્રન્ટ આવી ગયા છીએ. ત્યાં સામે જો બ્રિજ છે એનું જ ઉદઘાટન થયું છે. એ બ્રિજનું નામ છે અટલ બ્રિજ, જે માનનીય શ્રી વડાપ્રધાન આપણા ભૂતપૂર્વ અટલશ્રી હતા, એમના નામ પરથી આ બ્રિજનું નામ પાડ્યું છે. પ્લસ બીજું છે કે આ છે એલિસ બ્રિજ, જે બહુ જૂનો છે અહીંયા. એવું કહેવાય છે કે આ લોખંડ એટલું સારું છે કે અહીંયા હજી સુધી કાટ નથી આવ્યો આ લોખંડમાં. અને સામે ત્યાં જોઈ શકો છો, સામે ત્યાં પતંગ હોટલ છે, એનું કામકાજ ચાલુ છે. સામે જે બ્રિજ છે આપણે ત્યાં જવાનું છે અત્યારે. હું તમને રોડે લઈ જાઉં છું. મારી જોડે વિડીયો બન્યા રહેજો. वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू. ऐ वतन मेरे वतन. मेरा रंग दे मेरा रंग दे बसंती चोला माए रंग दे. मेरा रंग दे बसंती चोला माए रंग दे. मेरा रंग दे बसंती चोला रंग दे. रंग दे रंग दे बसंती चोला माए रंग दे. कर चले हम फिदा तेरा इश्क बहे फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे. तेरी मिट्टी में मिल जावा गुल बनके मैं खिल जावा. इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा. इतनी सी है दिल की आरज़ू. है वतन महबूब मेरे तुझ पे दिल कुर्बान है. हम તો ફ્રેન્ડ્સ, બહુ ટ્રાય કર્યા છે અમે લોકોએ ત્યાં જવા માટે, પણ મતલબ કે અલાઉડ નથી ત્યાં. અમે એ વાત થઈ પોલીસ સર જોડે કે એમને કીધું છે કે ત્યાં અલાઉડ નથી જરાય પણ, કેમ કે મોદી સર આવવાના છે અહીંયા. એનું ઉદ્ઘાટન કરીને બ્રિજનું નીકળી જવાના છે. બ્રિજ છે એનો પાછળનો લુક છે, તમે આગળ જોઈ શકો છો. એ આગળ એ ઉદ્ઘાટન કરવા માટે આવવાના છે. હું માફી માગું છું, કેમ કે એવું કહેતા સર કે અહીંયા પબ્લિક માટે અલાઉડ નથી. મતલબ કે અહીંયા પબ્લિક બહુ વધારે જ આવી ગઈ છે અહીંયા, એટલા માટે સર ડાયરેક્ટ અહીંયા ઉદ્ઘાટન કરીને નીકળી જશે. કેમ કે મોદી સર છે, બહુ બધા કામ હોય છે એમને, એ તો વધારે નથી આપણા જેમ. એટલા માટે હું પણ પબ્લિકમાં જ છું, હું ઉપર આમ આદમી જ છું, એટલા માટે અમને પણ અલાઉડ નથી.
બહુ ટ્રાય કર્યા ત્યાં જવાનું, પણ બધી જગ્યાએ બંદોબસ્ત છે, ત્યાં જવાનું કોઈ ઓપ્શન નથી, બરાબર. તો અહીંયાથી જે પણ થશે, જેટલું પણ થશે, જેટલું નજીકથી બધા થશે હું બતાવીશ. મારો વિડીયો બનાવી રહેજો મિત્રો. આ છે એનો પાછળનો લુક. અત્યારે પબ્લિક અહીંયા આવી ગઈ છે. અહીંયા પણ અમને લોકોને પોલીસ એમ કહે છે કે ચલો જાઓ, અહીંયાથી જઈએ જ છીએ અમે લોકો. પણ જેવું પણ જેટલું બનશે એટલું વિડીયો બતાવીશ. તમે જોઈ શકો છો કે દેખો એ બ્રિજ છે, એની આગળ સાઈડથી એવું એનું ઉદ્ઘાટન થશે. એ જોઈ શકો છો કે કોઈ પબ્લિકને અલાઉડ નથી, તો પબ્લિક અત્યારે આવી રહી છે. બહુ જબરદસ્ત બંદોબસ્ત છે અહીંયા. તો વિડીયો બનાવી રહેજો, હું તમને બતાવીશ કેમનું છે કેમ નહીં. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સાયરન વાગી ગઈ છે, સાહેબ આવે છે. जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. जय हिंद की सेना, जय हिंद की सेना, जय हिंद, जय हिंद. गुजरने वाली हवा बता मेरा इतना काम करेगी क्या. मेरे गाँव જા मेरे दोस्तों को. મેં આ વિડીયો બનાવી રહેજો, કેમ કે આજે તો સંભવ નથી, પણ કાલે એ બ્રિજ ચાલુ થઈ જશે. આપણે બ્રિજના અંદર જઈને વિડીયો બનાવીશું. બ્રિજ કેવો છે, કેવી રીતે બનાવ્યો છે, પ્લીઝ મારી જો વિડીયો બનાવી રહેજો. આપણે આ વિડીયો ફૂલ અને સારો કરીશું અને બનાવીશું. તો સમજી લો કે કાલે આપણે એ બ્રિજની અંદર રહીશું. આજે આપણે જવા નથી મળતું, કાલે એની અંદર રહીશું આપણે. પ્લીઝ હાય ફ્રેન્ડ્સ. તો કાલે આપણે એવું થયું હતું કે પોલીસવાળા આપણને જવા નતા દેતા અને અંદર મોદીજી આવતા હતા, એટલા માટે કોઈની એન્ટ્રી નથી. એટલે આપણે મેં તમને કીધું હતું કે હું તમને કાલે સવારે આવીને બીજો વિડીયો આપણે બનાવીશું. હમણાં હું આવી ગયો છું. જોઈ શકો છો તમે મારી પાછળ જે પુલ છે એ ચાલુ થઈ ગયો છે. પબ્લિક પણ ત્યાં જવા લાગી છે. આપણે પણ જઈશું. મારી જોડે વિડીયો બનાવી રહેજો. અને તમે જોઈ શકો છો એટલો મસ્ત અને સારો પુલ બનાવ્યો છે આ લોકોએ. સૌથી સારામાં સારી એ વાત છે, મને અહીંયા વાત મળી છે કે અહીંયા ટિકિટ નથી કોઈ પણ, ફ્રીમાં છે અહીંયા. એ સૌથી બેસ્ટ આ છે, અહીંયા ફ્રીમાં તમે એન્ટ્રી કરી શકો છો. આપણે અંદર જઈશું પુલમાં, કેવો છે કેવો નહીં બધું બતાવીશ. તમે વિડીયો બનાવી રહેજો મારી જોડે. આ ગેટ છે, આપણે ત્યાં જઈશું અંદર. આ ગેટ છે, આપણે એની અંદર એન્ટ્રી કરીશું. તમે જોઈ શકો છો ફર્સ્ટ એન્ટ્રી છે આપણી અને ફર્સ્ટ ડે છે આ પુલનો પણ.
આપણે આવી ગયા છીએ પુલ ઉપર. કાલે અહીંયા અલાઉડ નહોતું આવવાનું, પણ આપણે જોઈશું આજે બહુ બધી પબ્લિક છે, બધા માટે આજે ફ્રી છે. એન્ડ તમે જોઈ શકો છો આજે આપણે પુલ પર આવી ગયા, નજારો પણ એટલો મસ્ત લાગે છે. અરે એ ભૂમિ છે, હાય બોલ દો. અહીંયા પુલ પર આપણે આવી ગયા છે. પ્લસ આનું કોઈ ચાર્જ નથી, પુલ ઉપર ફ્રી છે અહીંયા. એન્ડ તમે પુલનો નજારો જોઈ શકો છો, એકદમ બહુ મસ્ત લાગે છે. જે આપણે પહેલા ગેટ પછી પાછળના ગેટ પર જવાનું બાકી છે, એ પણ તમને બતાવીશ. આપણે આવી ગયા છીએ અત્યારે વચ્ચે. અહીંયા જોઈ શકો છો તમે, કાચ છે અહીંયા. નાર પર નીચે નદી છે સાબરમતી, બહુ મજબૂત કાચ છે અહીંયા. મસ્ત લોકેશન બતાવ્યું છે અહીંયા. ક્લાસ પુલ છે અહીંયા, બંને સાઈડ છે, થોડી આ સાઈડ પણ છે. થોડુંક માટે અહીંયા ડર લાગે. થોડીક વાર માટે અહીંયા બીક લાગે છે, પણ થોડું પછી એવું લાગતું નથી, કેમ કે આ કાચ બહુ મજબૂત હોય છે. તો જોઈ બહુ બધા માણસો અહીંયા સેલ્ફી પડાવે છે, વિડીયો બનાવે છે. આગળ પણ છે, તે પણ જઈએ આપણે. જોઈ શકો તમે, અહીંયા હેમર આઈસ્ક્રીમનું પણ છે. બહુ મસ્ત ગિફ્ટ આપી છે મોદીજીએ અમદાવાદીઓ માટે. બ્રેકફાસ્ટ જે છે એટલા માટે બહુ પબ્લિક છે. અહીંયા અમોની આઈસ્ક્રીમ છે. હું તું આઈસ્ક્રીમ ખાઈશ ભૂમિ? તો ભૂમિ એ તો કોઈ વાત, ભૂમિ એવો પીવાની વાત નથી. તું આઈસ્ક્રીમ ખાવાની છે? આઈસ્ક્રીમ ખાવી છે? ચાલ તો આઈસ્ક્રીમ ખાવા. કઈ આઈસ્ક્રીમ ખાવી છે બધાને? મેંગો ડોલી ખાવી છે? મેંગો ડોલી, મેંગો ડોલી પસંદ નથી આવી, એના માટે એને કોક પી લીધી. પણ મેંગો ડોલી બહુ સારી છે, તમે પણ ખાજો. તમે જોઈ શકો છો અહીંયાનો નજારો. સૌથી બેસ્ટ અહીંયા જે કાચ છે વચ્ચે, બહુ મસ્ત બેસ્ટ મેં બીજી વાર બતાવીશ ને. કેમ મજબૂત નહીં કે નીચે પડી જાય એવું છે? બિલકુલ નહીં, નીચે પડે એવું પણ નથી. એ પણ હું તમને આગળ કેમ નથી, બહુ મસ્ત છે નજારો. તમે જોઈ શકો છો પાછળ કેવું મોસમ લાગે છે. પતંગ પ્રમાણે અહીંયા એવું બતાવ્યું છે, મેં તમને બતાવ્યું પણ. તો ભૂમિ કેવું લાગ્યું તને જમ્પ કરવાથી? નીચે પડી ગઈ હતી? મજબૂત છે? તો બહુ મજબૂત પુલ છે અહીંયા, એટલે કોઈ ડર નથી કાચનો પણ. કે અમુક માણસો અહીંયા ડરે છે, અહીંયા માણસો બધા ડરે છે, પણ કંઈ વાંધો નથી આમાં. અમુક ટાઈમે જ્યારે કોઈ પણ નવી વાર કોઈ આવે તો એના પણ લઈને આવજો. નાખો બંધ કરી પેલા એના ભોગો કરી દેજો, બહુ મજા આવશે. આગળ જઈએ આપણે.
કાલે પબ્લિકને અલાઉડ નહોતું કેમ કે એમનું આજથી આ પુલનું મુહૂર્ત થયું એના પછી અહીંયા Hey. Yeah. Baby, let me see it. I just wanna eat it. Baby, let me see it. चिकने कई चिकने मुझ पे फिसल गए જવાનો કેમ કે પ્લીઝ તમને બધી રીતે સંપૂર્ણ બતાવી દીધો છે प्लीज़ वीडियो लाइक शेयर सब्सक्राइब कर दो एंड यहाँ पे आ गए हैं मुकेश भाई आ गए हैं ये हमारे हाँ तो सब्सक्राइबर है हमारे सब्सक्राइबर उन्होंने कॉल किया था बुलाया था तो क्या करना है चैनल को हाँ लाइक और वो कमेंट मत करना हाँ कमेंट अच्छी करना चलो बाय तो अगले वीडियो में मिलेंगे सब जल्दी આગળ વિડીયો મળશે સૌથી જલ્દી પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો सुनिए मिठी गाना करके तू ना जा छट के रब तो मैं मंगा तेरा प्यार हानिए girl you know what I'm saying